તો વાત કરીએ સલાયાની તો સલાયા નગરપાલિકામાં કોંગ્રેસનો હાથ ઊંચો રહ્યો છે। પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે। જ્યાં પ્રમુખ ઉપપ્રમુખ માટે વરણી માટે ચૂંટણી યોજાઈ હતી ત્યારે કોંગ્રેસે 15 બહુમતી સભ્યો સાથે દાવેદારી નોંધાવી છે। આમ આદમી પાર્ટીએ 12 સભ્યોના સમર્થન સાથે દાવેદારી નોંધાવી હતી ત્યારે કોંગ્રેસે પાલિકા ઉપર કબજો જમાવ્યો છે। ત્યાં કોંગ્રેસનું શાસન આવતા કાર્યકરોમાં ખુશીની લહેર છવાઈ છે। ત્યારે પ્રમુખ તરીકે જુલેખાબેન ભાયાણીની નિમણૂક કરવામાં આવી છે। ઉપપ્રમુખ તરીકે સાલેમા મહમદભાઈ ભગાડની વરણી કરવામાં આવી। સલાયા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025 અન્વયે જે પ્રથમ બેઠક મળેલી પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને કે જેના મુખ્ય એજન્ડામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હોય છે, જેમાં કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી બંને તરફથી પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ફોર્મ રજૂ થયેલા હતા, જેમાંથી વોટિંગના અંતે શ્રીમતી જુલેખાબેન અબ્બાસભાઈ ભાયા કે જે કોંગ્રેસ પાર્ટીના છે તેમને વિજેતા જાહેર થયેલા છે। આજે સલાયા નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી। આ ચૂંટણીમાં અમારા પ્રમુખ પદના ઉમેદવાર જુલેખાબેન ભાયા અને ઉપપ્રમુખ પદના ઉમેદવાર સુલેમામદભાઈ બગાડ બંને આજે વિજેતા જાહેર થયા છે, જેમાં પ્રમુખ તરીકે જુલેખાબેન જે છે એ બિનહરીફ વિજેતા જાહેર થયા છે। આજરોજ સલાયા